આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોવું છે ભારતના નકશાઓ તમને પરીક્ષામાં પૂછાય, જે આપણને પરીક્ષામાં પૂછાય ને આટલી જ વાત, ખોટે ખોટી બીજી કોઈ જાતની ચર્ચાઓ નહીં, બરોબર છે. પરીક્ષામાં પૂછાય ને આપણને 1 માર્ક આપે એવું કઈક પ્રયત્ન આજનો આ તમને નકશાઓ વાળા આપણા લેક્ચરની અંદર કરવામાં છે, આવવાનો છે, બરોબર. પહેલા એ વાત યાદ આપણને ખબર પડે, તમે ધોરણ 10 માં છો અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓને નકશા પૂછાય છે. કેટલા માર્ક્સના પૂછાય છે બધા લોકો કોમેન્ટ કરશે મને. કેટલા માર્ક્સના પૂછાય છે? તો કે ભાઈ 4 માર્ક્સના નકશા પૂછાય છે. કેટલા માર્ક્સના? 4 માર્ક્સના. ચાર માર્ક્સના વિદ્યાર્થી મિત્રો તમને શું પૂછાય છે? નકશા પૂછાય છે. આ 4 માર્ક્સના લાવવા માટે, બરોબર, આ નકશા માટે આપણે કેવા કેવા પગલા લેવાના છે? વેરી ગુડ, હાલો. આઈ એમ રામ, બરોબર છે. ખોડીફાટ દીપભાઈ આવી ગયા છે, વેરી ગુડ. ચાલો બધા લોકો ધ્યાન આપજો. પહેલા તો તમારી જે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુક ની અંદર કયા ચેપ્ટર માંથી નકશા પૂછાય વિદ્યાર્થી મિત્રો બધા યાદ રાખજો ભાઈ. એક તમારું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8. આ ચેપ્ટર નંબર 8 માંથી વિદ્યાર્થી મિત્રો તમને કુદરતી સંસાધનો વાળું ચેપ્ટર છે, એમાંથી તમને નકશા પૂછાઈ શકે. કયા ચેપ્ટર માંથી નકશા પૂછાય? કોઈ કોમેન્ટ કરે છે અહીંયા, કોઈ પણ વ્યક્તિએ અસામાજિક, અશોભનીય કે બિન શૈક્ષણિક પ્રવૃત્તિ કરવી નહીં. સાચી વાત છે ભાઈ, આવું કરવું જ ન જોઈએ. આપણે એક વિદ્યાર્થી છીએ, બરોબર. વિદ્યાર્થીને આપણી છાપ ખરાબ થાય, કારણ કે કહેવાય ને કદાચ તમારું જીવન ગમે એટલું બદલાય પણ એકવાર આપણી ઉપર જે છાંટા ઉડ્યા હોય, આપણા જે કામ હોય ને એ કોઈ દી કોઈને ભૂલાય નહીં, બરોબર છે. એટલે વાત યાદ રહે રાખવાની કે આપણે અશોભનીય, વાત સાચી છે ભાઈ, જે આપણને શોભે ને એવું કામ કરવું. તો કુદરતી સંસાધન વાળું ચેપ્ટર બધા લોકોએ એમાંથી નકશા કરવા જોઈએ. ચેપ્ટર નંબર 9 વન્યજીવ સંસાધન, એ પણ આવડવું જોઈએ. કયું અભયારણ્ય ક્યાં આવ્યું છે, આ બધી વાતો. ત્યારબાદ કૃષિ સંસાધન. આ કૃષિ સંસાધન એટલે કે જમીનના પ્રકારો. જમીનના પ્રકારો આમાં અહીંયા શું આવે? તો કે ભાઈ વન્યજીવ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. એ આપણને આવડવું જોઈએ. જૈવ આરક્ષિત ક્ષેત્રો કયા છે? કૃષિની અંદર જમીનના પ્રકાર. હાલો, જમીનના પ્રકાર બધા લોકો બોલો વિદ્યાર્થી મિત્રો. કઈ સંસ્થા પાડે? ICAR. આ સંસ્થા જમીનના પ્રકાર પાડે. કેટલા જમીનના પ્રકાર છે? બધા જમીનના પ્રકાર છે. એમાંથી કોઈ પણ એક જમીનનો પ્રકાર તમને પરીક્ષામાં પૂછાય. અહીંયા હું લખી નાખું જમીનના પ્રકાર. આ જમીનના પ્રકારો વાળો ટોપિક છે, એમાંથી તમને નકશા પૂછાય છે. આમાં ધ્યાન આપો ભાઈ. નકશાના તમે ઘણીવાર પ્રશ્ન કરતા હતા, અને આજે જયારે નકશાની વાત આવે છે ત્યારે અમુક લોકો એકબીજાની પર્સનલ કોમેન્ટો કરે છે. તમારે જોતું છે શું વિદ્યાર્થી મિત્રો? એ જ નથી સમજાતું. તમારો એક પ્રશ્ન હતો કે સાહેબ નકશાનો લેક્ચર લાવજો. તમારી માંગણીને ધ્યાનમાં રાખીને આપણે નકશાનો લેક્ચર આવ્યા ત્યારે અમુક લોકો પર્સનલ કોમેન્ટ કરે છે. પરીક્ષાના ગણતરીની કલાકો બાકી છે ત્યારે આવી વાહિયાત કોમેન્ટો કરે છે. આ એક શરમજનક વાત કહેવાય વિદ્યાર્થી મિત્રો. આમ નહીં સફળ થવાય જીવનમાં. તો યાદ રાખજો, 8મું ચેપ્ટર, 9મું ચેપ્ટર, 10મું ચેપ્ટર ભારતમાં શક્તિના સંસાધનો, બરોબર છે, એ યાદ રાખો. 13મું ચેપ્ટર ઉત્પાદન ઉદ્યોગ અને 14મું ચેપ્ટર પરિવહન, બરોબર. આટલા ટોપિક માંથી તમારે નકશા પાકા કરવાના છે. તો આ વાત કરી મેં કયા ટોપિક માંથી, કયા ચેપ્ટર માંથી નકશા કરવાના છે, બરોબર. આટલી વાત યાદ રાખજો, બરોબર. ટૂંકમાં ભૂગોળના ચેપ્ટર માંથી પૂછાય. 14મું ચેપ્ટર હોય તો પણ એમાંથી પૂછાઈ શકે. આગળ જોઈએ. હવે કયા પ્રકાર? તો મેં તમને તરત કીધું ભાઈ, જો કયા પ્રકાર, તો ભાઈ જમીનના પ્રકારો, બરોબર છે. કાપની જમીન, કાળી જમીન, રાતી લેટરાઇટ જમીન, પર્વતીય જમીન, દલદલીય પ્રકારની, રણ પ્રકારની, બરોબર. આ બધી જમીનના પ્રકારો છે, એમાંથી પ્રશ્ન પૂછાય. બીજું વન્યજીવ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને આરક્ષિત ક્ષેત્ર. આમાંથી કઈક તમને પ્રશ્ન આવે છે. બહુહેતુક યોજના.
બરોબર છે. ખનિજ, કયું ખનિજ ક્યાંથી મળે છે? એ કૃષિ અને પરિવહન. આટલા ટોપિક છે. આ ટોપિક માંથી તમારે નકશા પૂછાય છે. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો કયા ટોપિક માંથી નકશા પૂછાય છે. હાલો ઝડપથી અગત્યના નકશાઓ તમને અગત્યના સ્થળો જે નકશામાં પૂછાય, અગત્યના અગત્યના સ્થળો જે નકશામાં દર્શાવવા માટે પૂછાય. કેવા સ્થળો પૂછાય વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપો. અગત્યના એવા સ્થળો કે જે નકશાની અંદર કદાચ અઘરું પેપર કાઢવું હોય તો પૂછી શકે. હવે આની અંદર તમને એક સ્થળ આપું છું અને કયા રાજ્યમાં આપ્યું છું એ આપું છું. હાલો પહેલું એક આપણે લખીએ. તમને પરીક્ષામાં પૂછાય સણ શીશરા નામનું સ્થળ. શીશરા નામનું સ્થળ કયા રાજ્યમાં આવ્યું, શેના માટે છે? પેલા તો આપણને એ ખબર હોવી જોઈએ. નકશામાં તમને દર્શાવવાનું કે આ છે હું, આ શીશરા નામનું સ્થળ ક્યાં આવ્યું છે? તો કે ભાઈ શણ ઉદ્યોગ માટેનું કેન્દ્ર છે. પેલા તો એ યાદ રાખો, શણ ઉદ્યોગ. રાજ્ય પૂછે કયા રાજ્યમાં દર્શાવવાનું, શીશરા સ્થળ પૂછાય કે ભાઈ નકશાની અંદર દર્શાવો તો કયું રાજ્ય આવે? પશ્ચિમ બંગાળ. એવું જરૂરી નથી કે ભાઈ આપણે પેપર સોલ્યુશન કર્યું આવું ન પૂછાય. આ પણ સ્થળ પૂછાય વિદ્યાર્થી મિત્રો. એવું જ એક સ્થળ છે વિદ્યાર્થી મિત્રો, સિંદરી. તમને નકશામાં પૂછાય કે ભાઈ સિંદરી નામનું સ્થળ નકશામાં દર્શાવો, કયા રાજ્યમાં છે? તો આ સિંદરી નામનું સ્થળ છે વિદ્યાર્થી મિત્રો, એ ખબર હોવી જોઈએ. કેના માટે છે? રાસાયણિક ખાતર માટેનું સ્થળ છે. નકશામાં પૂછાય તો કયું રાજ્ય સાહેબ દર્શાવવું? રાજ્ય કયું દર્શાવવું આપણે? તો રાજ્ય દર્શાવવાનું છે બિહાર. પછી એક અગત્યનું સ્થળ છે ચિત્તરંજન, તો આપણે દર્શાવ્યું બરાબર. ચિત્તરંજન નામનું સ્થળ તો દર્શાવ્યું. કપૂરથલા, આ કપૂરથલા નામનું સ્થળ ક્યાં આવેલું છે? પંજાબની અંદર. ક્યાં આવેલું છે? પંજાબ. એના પછીનું એક અગત્યનું સ્થળ કોરાપુટ. આ કોરાપુટ નામનું સ્થળ ક્યાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? આ શેના માટે જાણીતું છે? રેલવેના ડબ્બાનું નિર્માણ. રેલવેના ડબ્બાના નિર્માણ માટે. રાજ્ય કયું છે? ઓડિશા. ત્યારબાદ હજી એક સ્થળ મગજમાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એ છે બર્નપુર. પશ્ચિમ બંગાળમાં આવેલું છે. શેના માટે? તો લોખંડ.
લોખંડ પોલાદ ઉદ્યોગનું કારખાના માટે તો આ વાત કરી પશ્ચિમ બંગાળ. Painted, painless learning.